તે વખતે આ ખટંબા પ્રિમાઇસીસમાં આવે છે અને હાઈવેની બાજુમાં છે, બ્રિજની બાજુમાં વિરાટ એસ્ટેટ કરીને. એમાં ત્યાં ભંગારના જે ધંધો કરતા હોય છે, પ્લાસ્ટિક તથા લોખંડ ભંગારનો, અને એ વેસ્ટેજ જે કોઈ બીજાના ખેતરમાં નાખી અને કોઈક કારણસર કોઈક આગ લાગે છે, કોઈ છોકરાઓએ કે કંઈક કર્યું હોય, એના લીધે આખા વિરાટ એસ્ટેટની આજુબાજુમાં ધુમાડાથી અને શ્વાસને પ્રોબ્લેમ થાય એ રીતનું પ્લાસ્ટિક નાખે છે એ લોકો. એટલે અમે એમને ગુજરાત પોલ્યુશન બોર્ડ તરફથી બી એમને નોટિસ આપવામાં આવી છે અને ખટંબા ગામ પંચાયત તરફથી એમને નોટિસ આપવામાં આવશે. અને એ જો નહીં કરે તો એનું અમને છે ને ભાડું બી વસૂલીશું અને એને કમ્પ્લીટ બી એને ખાલી કરાવી દઈશું અને બધાને અમે નોટિસ આપીશું. જમીનની માલિકી જે છે મુસ્તાકભાઈ વોરા, એમની માલિકી છે. એ એમને એ પોતે ખેડૂત જ છે, પણ એ ખેડૂતની જગ્યા જ્યારે તારે પહેલાં એમને 10 રૂપિયા કે 20 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર આલેલી છે અને એ લોકો અત્યારે આ જે ભંગારનો ધંધો કરે છે એ બધા કબજો જમાઈને બેઠા છે. એમને પોતાની મૂળ માલિકી નથી, ખાલી સ્ટેમ્પ પેપર પર એમને 10 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર એ એમને મેળવેલ છે. એ ટોટલી એગ્રીકલ્ચર જ છે. એગ્રીકલ્ચરની અંદર એ લોકો શરત ભંગ કરી અને આ રીતના ધંધો કરેલ છે એમને. ખટંબાની અંદર બી જે બધા જે દબાણ કર્યું છે, જે શ્વાસને પ્રોબ્લેમ થાય એવા કૃત્ય કરે છે અને એવું પ્લાસ્ટિક ને એવું કેમિકલ નાખે છે, એમને જરૂર અમે નોટિસ આલીશું અને એમને ખાલી કરાવીશું. આપણે હાઈવે પ્રધાનમંત્રીથી ગાયત્રી મંદિર સુધી ખટંબા ગામ પંચાયતની અને આમ અનખોલ તરફ સુધી ખટંબા ગામ પંચાયતની હદ ચાલે છે. ના, એ લારી ગલ્લાવાળા જે છે એમને ફરતી લારી તરીકે એમને 20 રૂપિયા પર ડેની પાવતી આપવામાં આવે છે. જે બી ધારો કે લારી ગલ્લાવાળાની જે કંઈ દબાણ બી હોય ને કંઈક રોડને અડચણરૂપ હોય કે કંઈક લાઈન બાઈન નાખવાની ગવર્મેન્ટ કંઈ કામ હોય તો એમને તાત્કાલિક હટાવવામાં આવશે.